વણાટ એકમોના કામકાજના કલાકોમાં 50%નો સ્વૈચ્છિક કાપ. સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન વણાટ ઉદ્યોગમાં વ્યાપેલી ગંભીર મંદીને પગલે ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં સ્વેચ્છાએ જંગી કાપ મૂકવાનો નિર્ણાયક સંકલ્પ કર્યો છે. હીરા ઉદ્યોગ બાદ હવે કાપડ ઉદ્યોગ પર પણ આર્થિક સંકટના વાદળો ઘેરાતા વેપારી સંગઠનોએ એકમોના કામકાજના કલાકોમાં 50%નો ઘટાડો જાહેર કર્યો છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય આર્થિક કેન્દ્ર સુરતમાં કાપડ ઉદ્યોગ અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે, જેના પરિણામે વણાટ એકમોના સંચાલકોએ ઉત્પાદન પર નિયંત્રણ લાવવાનો કઠિન નિર્ણય લીધો છે. બજારમાં કાપડની માંગમાં થયેલ ધરખમ ઘટાડાને કારણે અત્યાર સુધી 24 કલાક ધમધમતા યંત્રો હવે માત્ર 12 કલાક જ ચલાવવામાં આવશે. સ્થાનિક વણાટ મંડળો દ્વારા લેવામાં આવેલા સ્વૈચ્છિક નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં તૈયાર માલનો ભરાવો રોકવાનો અને વધારાના ઉત્પાદન ખર્ચ પર અંકુશ મેળવવાનો છે. હીરા બજારમાં લાંબા સમયથી પ્રવર્તતી મંદી બાદ હવે ટેક્સટાઇલ ક્ષેત્રે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાતા શહેરના સમગ્ર અર્થતંત્ર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. આર્થિક કટોકટીના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે કાચા માલના વધતા ભાવ અને તૈયાર માલના ઘટતા વેચાણને કારણે ઉત્પાદકોની નફાકારકતામાં મોટું ગાબડું પડ્યું છે. ઉદ્યોગપતિઓના મતે જો ઉત્પાદન પર તાત્કાલિક કાપ મૂકવામાં ન આવે તો નાણાકીય તરલતાનો પ્રશ્ન વધુ વિકટ બની શકે છે, જે નાના અને મધ્યમ કદના એકમોને બંધ થવા તરફ દોરી જશે. આ મંદીના ઘેરાવાને કારણે માત્ર માલિકો જ નહીં પરંતુ લાખો શ્રમિકોની આજીવિકા પર પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. કામના કલાકો ઘટતા શ્રમિકોના વેતનમાં પણ કાપ આવવાની શક્યતા છે, જે સ્થાનિક બજારમાં ખરીદ શક્તિને વધુ નબળી પાડી શકે. નમસ્કાર, હું અશોક જીરાવાલા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. આભાર. થેન્ક યુ.